મહાત્માઓ, આપતા પુત્ર હું ભૂલી ગયો, આજે તો હનુમાન જયંતિ, તો એના વિશે તમે થોડો ફોડ પાડો કે આપણે મહાત્માએ શું કરવું જોઈએ, કારણ કે આપણે તો હનુમાન જેવા હજી થવાની વાર છે દાદાના ભક્ત થવા માટે. તો એના વિશે થોડો ફોડ પાડો. કોણ બોલે પેલા? પેલા. અચ્છા, બરોબર. જય સચ્ચિદાનંદ. આ હનુમાન જયંતિ એટલે બહુ ગજબની વસ્તુ છે. એક વસ્તુ મને બહુ યાદ આવે છે કે હનુમાનજીએ કેવી રીતે રામની સેવા કરી. એ સેવા માટે ગમે ત્યારે બી દાદા ભગવાન એમનો દાખલો આપતા હતા કે જે સેવાનું શબ્દ આવે ને ત્યારે હનુમાન જેવી સેવાની વાત કરતા હતા. તે એ સેવા કેટલી કેવી સેવા હશે કે ભગવાન સિવાય કશું દેખાય નહીં. ભગવાનને કેમ કરીને હું સાચવું, ભગવાનને કેમ એમના કયા પ્રમાણે ચાલું, ભગવાન જેમ કે એવું કરું. એ જે વસ્તુ હનુમાન દાદા પાસેથી શીખવાની મળી અને સમજવાની મળી, એ અમને દાદાને થ્રુ ખબર પડી. એટલે આ કેવી વસ્તુ હોય છે કે કેવી રીતે બ્રહ્મચર્યમાં રહ્યા, કેવી રીતે એ ભગવાનની સેવામાં રહ્યા, જેને લીધે એ આખું પાર કરી ગયા, આખું પાર કરી ગયા. તો જ્યારે બી એક વખત આવું બધું કમ્પેરિઝન કરવાનું આવે ને ત્યારે દાદા ભગવાન હનુમાનજીનું નામ લેતા હતા કે હનુમાન જેવી સેવા કેવી, કે ભાઈ આ બીજી કોઈ કમ્પેરિઝન ના કરી શકાય, બીજો કોઈ શબ્દ નહીં બોલ્યા, પણ હનુમાન જેવી સેવા બોલ્યા. એટલે આ બહુ મોટું રહસ્ય છે કે આ સેવા જે એક ભગવાનની થાય. અમે બધા મહાત્માઓ છીએ, અમે બધા દાદા ભગવાનના મહાત્માઓ છે, તો અમે બધા દાદા ભગવાનના હનુમાન કહેવાઈએ. તો દાદા ભગવાન આપણી સામે હોય તો આપણે હનુમાનની જેમ કેવી રીતે દાદા ભગવાનની સેવામાં રહેવું. એટલે સેવામાં કેવી રીતે કે એમના એક એક શબ્દના કયા પ્રમાણે ચાલવું, એના વિઝન પ્રમાણે ચાલવું, એના આશયમાં શું છે એવી રીતે ચાલવું, ત્યારે આપણે ખરા હનુમાન કહેવાઈએ. બાકી દાદા ભગવાન કહે કે દાદા ભગવાન હું તો દાદા તમારી બહુ સેવા કરતો હતો, દાદા કે એ સેવા ના ચાલે. એ સેવા તો તમારે બાહ્યથી કરો તો તમારે એનું સુખ મળે, એનું લાભ મળે. પણ ખરી સેવા કઈ કે તમે દાદાની આજ્ઞામાં રહો, દાદાના કયા પ્રમાણે ચાલો, દાદાના આશય પ્રમાણે ચાલો, ત્યારે દાદાને લાગે કે તમે મારી ખરી. કેટલા બધા અમે બધા દાદાની સેવામાં બહુ રહેતા હતા. તો ઘણા બધા આવીને દાદાને કે દાદા અમને તો સેવાનો લાભ મળતું નથી, તમે આમને જ બધું નિરંતર સેવા આપો છો, આમ કરો છો, દાદા આ અમને બી તો સેવા કરાવો. અને પછી એવી રીતે કોઈ કરાવે ને તો અમે દાદાને નવડાવી તો એમને નવડાવતા ના આવડે, પણ પેલું કમ્પેરિઝન થાય ને કે દાદા અમને બી સેવા કરવી છે, તો એ દાદા કે ચાલ તો પાણી નાખ. પણ કેમ કરીને દાદા એમને એ કહેતા હતા, પણ પછી દાદા વાળતા હતા કે ચાલો આ તો બધું એમનું બધું લઈને આવેલા કે ભાઈ જ્ઞાની પુરુષ અમને મળશે તો અમે એમની સેવા કરીશું. કયા ભાવમાં એમને નિયાણું બાંધ્યું કે ભાઈ મને દાદા ભગવાન જેવા જ્ઞાની પુરુષ મળી જાતો ને નિરંતર અર્પણ કરી દઈશ, એની સેવા કર્યા કરીશ. એ તો એમનું ગયા ભાવનું ફળ છે, બરોબર. એવું એમને ગયા ભાવમાં એવું નિયાણું બાંધેલું, એટલે દાદા ભગવાનની એને સેવા મળે છે. પણ દાદા ભગવાન કહેતા હતા કે મારી ખરી સેવા એ કરે છે કે જે દાદા ભગવાનની આજ્ઞામાં રહે છે. જ્યારે આ બધું ખુલ્લું કર્યું ને ત્યારે આ બધી આ લડમલડી બંધ થઈ. નહીં તો બધા કે દાદા તમે આમ પાર્શિયાલિટી કરીને એમને બધી સેવા આપો છો, અમને કશું આપતા નથી, આમ કરો છો, તેમ કરો. ખરી સેવા દાદા કહી આ છે કે તમે દાદા ભગવાનના કયા પ્રમાણે ચાલો, એના આશય પ્રમાણે ચાલો, એની આજ્ઞામાં ચાલો, ત્યારે તમે દાદાની ખરી સેવા કરી. આજે હનુમાન જયંતિના દિવસે આપણે આ શીખીએ બધા મહાત્માઓ, અને આવી વસ્તુ સમજીએ કે કેમ કરીને જ્ઞાની પુરુષની, એ અમારા રામ કહેવાય, અમારા ભગવાન કહેવાય, અમારા કૃષ્ણ કહેવાય, જેમને બી તમે માનતા હો, પણ અમારા માટે તો સાક્ષાત પરમાત્મા. તમે એમના કયા પ્રમાણે ચાલો એટલે દાદા ભગવાનની ખરી સેવા કરી. એટલે હનુમાન દાદાએ ખુશ થાય અને દાદા ભગવાન ખુશ થાય કે આપણે એવી દાદાની સેવા કરીએ કે જે દાદાના આશયમાં હતું. બરોબર છે. થોડું આપણે બ્રીફ લઈએ તો ખબર પડે કે રામ ભગવાન થકી હનુમાનજીને આ વિજ્ઞાન પ્રાપ્ત થયેલું.
રામ ભગવાને વશિષ્ઠ મુનિ પાસે પ્રાપ્ત થયેલું. વશિષ્ઠ મુનિ મુનિશ્રવત સ્વામી પ્રભુની સભાના મહર્ષિ એટલે જ્ઞાની હતા અને આ રીતે પ્રાપ્ત થયેલું. બંને રામ ભક્ત હનુમાનજી અને શ્રી રામ ભગવાન એ જ ભવમાં મોક્ષે ગયેલા. હાજરી તીર્થંકર ભગવાન મુનિશ્રવત સ્વામીની એમના શાસનમાં આ થયેલું. હવે હનુમાનજીની જે ભક્તિ હતી એ શું ફળ આપે, એમના ગયા પછી પણ એમનું જ્યાં જે યશનામ કર્મ છે એ જબરજસ્ત ફળ આપે છે. એમની થોડી 2-3 પંક્તિ આપણે લઈશું પછી ક્વિકલી. પણ જે બ્રહ્મચર્યનું પ્રતીક એટલે બહાર નંદીજી છે તે સ્થૂળ બ્રહ્મચર્યનું પ્રતીક. પછી કાચબો મૂક્યો છે, કુર્મા અવતાર કે છે તે સૂક્ષ્મ એટલે 5 ઇન્દ્રિયોના બ્રહ્મચર્યનું પ્રતીક. અને મૂળ સ્વરૂપે જે હનુમાનજી અણુમંત કરીને હતું, જે એમનું ઓરિજિનલ નામ ને હનુમાન થઈ ગયેલું, કે અણુ પરમાણુ સુધી એમણે વાત સમજી લીધેલી અને આમે જે મોક્ષે જાય ને તે ટોટલ ઉદ્ગલ સમજી લીધા પછી જે મોક્ષે જાય. પણ એમની જે પ્યોરિટી હતી, એમની જે ભક્તિ હતી એને શું કહેવાય, 1 મિનિટ, એટલે કેટલાય વખત લગી લોકો યાદ કરશે. હવે એમનું જે આ એક એ છે ને એ આપણે થોડી જોઈએ. ઓકે, 1 મિનિટ. ભૂત પિચાસ નિકટ નહીં આવે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. नासे रोग हरे सब पीरा, जबत निरंतर हनुमंत बीरा. संकट से हनुमान छुड़ावे, मन कर वचन ध्यान जो लावे. પછી એક આવે છે અષ્ટ સિદ્ધ નિધિ કે દાતા. જો આવ્યું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અવસર દીન જાનકી માતા. એટલે આ કહેવાનું શું કે હનુમાનજીનું આટલું સત છે, મોક્ષે ગયા છે અને એમનું યશ નામ કર્મ આજે પણ ચાલુ છે. અને એવા હનુમાનજીની શું કહેવાય જન્મ જયંતિ આજે ઉજવી બધાએ બહુ. અહીંયા અમે મંદિરે ગયા હતા સવારે, બહુ જૂનું મંદિર છે હનુમાનજીનું. પણ મુખ્ય વાત કે એમની જે ભક્તિ હતી તે, અને કવિરાજના પદમાં આવે છે ને અમે તમારા હનુમાન ને તમે અમારા રામ, તો કાળથી દાદા સ્વીકારો. એટલે આપણે આ ગાય તો લીધું, પણ આપણે હનુમાન જેવા છે કે નહીં દાદા માટે એ આપણે જોઈને ત્યાં જે કઈ ત્રુટિ હોય એને સમજીને કાઢી નાખવાની છે. આત્મા મોક્ષ માર્ગ મળેલો છે એટલે એ જે સૂક્ષ્મતમને પાર કરીને સ્વરૂપમાં પ્રવેશ કરેલો, જેના કારણે એ મોક્ષે ગયા. અને આપણે આ એટલીસ્ટ આપણને ખબર પડે છે આજે, એ બધું જવાનું નથી. જે દાદાએ કીધું અમારું સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ગયું નથી, તમારું જશે નહીં. પણ આ દ્રષ્ટિ એવી છે ને, વિજ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ, આપણને વાત ખબર પડે, આપણી એ વાત સમજણમાં આવે છે. પણ આજે મન વાણી ક્યાંય એટલા ના હોવાના કારણે એ ટોટલી એનાથી ફ્રી થતા નથી. પણ આપણે દર્શનમાં આવી જાય છે, એનો પુરુષાર્થ થાય છે. અને એના માટે જે સક્ષમ પ્રકૃતિ જોઈએ, ચરમ શરીર, તે આગળ આવશે. જે દાદાની આજ્ઞા આપણને બનાવી રહેલું છે ચરમ શરીર, એવું જે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામી ભગવાન પાસે લઈ જાય. જય સચ્ચિદાનંદ.